શ્રી જલારામ દરિયાલાલ સત્સંગ મંડળ દ્વારા આયોજિત અબોલા જીવોના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આજ રોજ રૂકમિણી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાત્રે લોકડાયરો રાખવામાં આવ્યો હતો. લોકડાયરામાં સૌના જાણીતા અને માનીતા કલાકાર નિલેશભાઈ ગઢવી, અલ્પાબેન પટેલે ધૂમ મચાવી દીધી હતી, તેમજ હાસ્ય કલાકાર પિયુષ મહારાજે પણ ખૂબ જ મોજ કરાવી હતી. मुझे गर्व हुआ। स्वामी जी आपके चरणों में कोटि कोटि वंदन। जय श्री स्वामी नारायण। લોક ડાયરામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. નિલેશભાઈ ગઢવીએ શ્રોતાઓની ફરમાઈશ પૂરી કરીને લોકોના દિલ જીતી લીધા હતા. કોકિલ કંઠી અલ્પાબેન પટેલ અને નિલેશભાઈ ગઢવીની જુગલબંધીમાં લોકો ઝૂમી ઉઠ્યા હતા. કચ્છના જાણીતા HV સાઉન્ડના સથવારે યોજાયેલ લોક ડાયરામાં ઉપસ્થિત લોકોને ખૂબ જ મજા આવી ગઈ હતી. માધાપરમાં આજે અબોલા જીવોના લાભાર્થે એક ભવ્યાતિ ભવ્ય લોક ડાયરો સંતવાણીનો કાર્યક્રમ છે. 18 વર્ષથી છેલ્લા ચાલતી આ જલાબાપાની એક અખંડ જ્યોત સેવા કાર્ય જે પણ બધાએ ભાવિકો કરી રહ્યા છે, એના હર્ષ આનંદ ખુશીની લાગણીમાં એક આ ભાગવત કથાનું આયોજન, અને એમાં પણ આજની રાત્રે ભવ્યાતિ ભવ્ય લોક ડાયરો અબોલા જીવોના લાભાર્થે. આપણું કચ્છ હંમેશા અબોલા જીવો માટે હંમેશા તત્પર રહે છે એના કોઈ પણ કાર્ય માટે, અને આ આખી જે સમિતિ છે તમામે તમામ 18 વરણ બધા સાથે મળી જલારામ દરિયાલાલ સેવા સમિતિ દ્વારા ભવ્યથી ભવ્ય આયોજન ભાગવત સપ્તાહનું, એમાં આજે રાત્રે ડાયરો. તો આખું કચ્છ આજના કાર્યક્રમમાં પ્રત્યક્ષ રીતે અને પરોક્ષ રીતે પણ જોડાશે, અને અબોલા જીવોના લાભાર્થે એક સારામાં સારું કાર્ય થાય એવું અમે પણ બધાએ કલાકારો, કચ્છ ગુજરાતના નામી અનામી કલાકારો મારી સાથે છે, બધા એવું પ્રયત્ન કરશું કે બને એટલું અમારા તરફથી પણ સારું કાર્ય થાય, ભગીરથ કાર્ય થાય એવું અમે અહીંયાથી પ્રયત્ન કરશું. અને તમામે તમામ આયોજક મિત્રોને અને આપ બધા ન્યૂઝવાળાને પણ ખૂબ ખૂબ અભિનંદન. જય જલારામ, જય માતાજી. કે ને કે તમે કોઈકના આશીર્વાદ હોય, આપણે બધાએ કોઈ ભગવાનને જોયા નથી, પણ શ્રોતાઓની અંદર જે આત્માની અંદર બેઠેલો જે ઈશ્વર પરમાત્મા છે એ લોકો રાજી થાય છે અને આશીર્વાદ આપે છે. એના લીધે જ અમે બધાએ છીએ, હું કે કોઈ પણ અન્ય કલાકાર, એટલે જે પણ છીએ બધા શ્રોતાઓ થકી છીએ, અને એમનું પ્રેમ, એમની ચાહના, એમની લોકલાગણી એના થકી જ બધું છે. એટલે આ બધું એમને જ અર્પિત છે. મારી તો આ ત્રીજી પેઢી છે. મારા દાદાશ્રી પાસેથી મારા પિતાશ્રી શીખ્યા, મારા પિતાશ્રી પાસેથી હું શીખ્યો કેમ સ્ટેજ પર રહેવું, સ્ટેજ પર કેવી રીતે ગાવું, શું ન ગાવું. પછી હું પોતે પણ ક્લાસિકલ શીખેલો છું. એટલે મારા પિતાશ્રીનું એક જ હોય બસ, કે ક્યારે પણ આપણી વાણી, આપણું વિવેક એ આપણે ક્યારે ભૂલીએ નહીં, ચૂકીએ નહીં, એનું ધ્યાન રાખવું, અને ક્યારે પણ કોઈને દુઃખ થાય એવું આપણે બોલવું. મારા બાપુજી ભજનમાં બીજા કોઈ કલાકાર પાસે મેં નથી સાંભળ્યું આટલા વર્ષોથી. હવે અત્યારના છેલ્લા 4-5 વર્ષથી દુર્ગા રાગ ઘણા બધા કલાકારો ગાય છે. પહેલાં બી કદાચ ગાતા હશે, પણ મને ધ્યાન છે ત્યાં સુધી મેં મારા પિતાશ્રી સિવાય કોઈના મુખે સાંભળ્યું નહોતું. પણ ઘણા બધા રાગો છે જે મને પ્રિય છે, પણ આ રાગ થોડોક વધારે પ્રિય છે, ને આજના રાતના કાર્યક્રમમાં એ રજૂ કરશું. આપ બધાએ લાઈવ જોજો, અને આપ બધાને ફરી પાછું જય જલારામ, જય માતા. તો આપ તમામ સોશિયલ મીડિયાના મિત્રોનો, અહીંયાથી પત્રકાર મિત્રોનો હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરું છું. શ્રી ભુજ લોહાણા મહાજન અને દરિયાલાલ સત્સંગ મંડળ અને જલારામ મંદિર દ્વારા અબોલ જીવોના લાભાર્થે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતનું સૌમધુર કંઠ એટલે કે નિલેશભાઈ ગઢવી, અલ્પાબેન પટેલ, હું હાસ્ય કલાકાર પિયુષ મહારાજ, સુરીલા સાજિંદાઓ અને HV સાઉન્ડના સથવારે ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તો તમામ સનાતન ધર્મના લોકો અહીંયા જોડાયા છે, એ વાતનો ખૂબ આનંદ છે. સનાતન ધર્મનો કેવી રીતે મહિમા વધે તે આ રઘુવંશી સમાજના લોકો હંમેશા ચિંતા કરતા આવ્યા છે, અને અબોલ જીવોના ગૌ સેવાના લાભાર્થે અબોલ જીવો માટે આ એક સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે, એ વાતનો ખૂબ આનંદ છે. કચ્છની ધરતીમાં અમારે કલાકારોને આવવાનું થાય એટલે અમને ખરેખર હરખ હોય કે કચ્છમાં ભજન છે, અને એમાંય આજ માધાપરની ધરતી ઉપર આજે સરસ મજાનો ડાયરો છે,
અને ખાસ અમને આનંદ એ વાતનો છે કે આજનો આ ડાયરો છે એ અબોલ જીવના લાભાર્થે આ પ્રોગ્રામ છે. તો અહીંયા જે કંઈ રાશિ આવશે એ બધી જ અબોલ જીવના લાભાર્થે જવાની છે. તો અમારા માટે એ બહુ સારી વાત છે કે અમારી વાણી પવિત્ર કરવાનો અમને આજે અવસર મળ્યો. જલારામ દરિયાલાલ મંડળ દ્વારા આ સરસ મજાનો લોક ડાયરો છે. તો રઘુવંશી સમાજનો પણ હું ખૂબ આભાર માનું છું કે આ તકે મને અહીંયા વાણી પવિત્ર કરવાનો અવસર મળ્યો છે. જલારામ બાપાના ભક્તો છે અને જલારામ બાપાના વંશજો છે. તો આ બાપાના આશીર્વાદ આ સમાજ ઉપર કાયમને માટે અવિરત વરસતા રહે એવી જલારામ બાપાને પ્રાર્થના કરું છું. જય જલારામ. સેવા કાર્યો તો સમાજમાં થતા જ હોય છે, પણ આ કંઈક વિશેષ કાર્યક્રમ છે આજનો કે અબોલ જીવના લાભાર્થે કે જે જીવો મતલબ ગાય છે, જે પીડાય છે, રખડતી ગાયો છે એમના માટે. તો આ એક સેવા કાર્યનો અવસર આપણને બધાને મળ્યો છે. તો બધા સાથ સહકાર આપે અને સાથે મળીને આપણે આ અવસરને દીપાવીએ. અમારે જલારામ બાપાના મંદિરે દરરોજ સવારે ધૂન ચાલે છે. આવી 18 વર્ષ પૂર્ણ કરીને 19મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો ત્યારે અને જલારામ બાપા તેમજ દરિયાલાલ દેવના સત્સંગ મંડળ દ્વારા આ આયોજન અમે ભાગવત સપ્તાહનું એવી રીતે અમે 10 વર્ષથી આવા કાર્યક્રમ કરતા રહીએ છીએ. અગાઉ ભાગવત કથા, દેવી ભાગવત, હનુમાન ચાલીસા, રામાયણ એવી જલારામ બાપાની કથા એવી રીતે અમે આ 9મી કથા કરી રહ્યા છીએ. અબોલા જીવના લાભાર્થે જે પણ રકમ આપણે અહીંયા બચશે એ રકમ અબોલા જીવ જેમ કે ગાય, નંદી, પક્ષીઓ એના માટે જ આપણે આ વાપરવાના છીએ. અને આવા કાર્યક્રમ અમે વર્ષોથી કરતા રહ્યા છીએ ને આગળ પણ અમે આવા જ કાર્યક્રમો કરતા રહીશું. જલારામ બાપાની કૃપાથી આ ભાગવત સપ્તાહની અંદર બહુ જ ભાવિક ભક્તો ઉમટ્યા. 7 દિવસ ભોજન પ્રસાદ પણ રાખેલ હતો. જલારામ બાપા મા વીરબાઈની કૃપાથી સરસ મજાનો 7 દિવસની ભાગવત સપ્તાહ રહી. આજે અહીંયા અમે એક લોક ડાયરાનું આયોજન કરેલ છે. એમાં આપણા ગુજરાતના જાણીતા કલાકાર અલ્પાબેન પટેલ, કચ્છના મોરલો, કચ્છી મોરલો કહી શકીએ એવા નિલેશભાઈ ગઢવી, પિયુષભાઈ મહારાજ આજે પધારેલ છે. હું અહીંયાથી દરેક લોકોને આમંત્રણ આપું છું, આ ડાયરામાં આવો. આવતીકાલના ડાયરામાં પણ પધારો, લોક ડાયરામાં પધારો. આજે જે ડાયરાનો અમે આયોજન કરેલું છે એમાં ખાસ અમારો ઉદ્દેશ એ જ છે, અબોલા જીવ માટે જ આ કાર્યક્રમ કરેલો છે. જે પણ રકમ આવશે એ અબોલા જીવના લાભાર્થે જ વપરાશે. અને આ અનુસંધાને આવતીકાલે પણ અમે લોક ડાયરો રાખેલ છે. આવતીકાલે પારસભાઈ પાંધી, મયુરભાઈ બુદ્ધદેવ આ ડાયરામાં પધારવાના છે. અને આમાં જે પણ રકમ આવે એ સંપૂર્ણ અબોલા જીવ માટે વપરાવાની છે. અને હું દરેકને આમંત્રણ આપું છું, દરેક ભાવિક ભક્તોને આમંત્રણ આપું છું કે આવો પધારો, આપ પણ આ ડાયરામાં તમારું યોગદાન આપો અને સારા કાર્યમાં સહભાગી થાઓ.